हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એકદમ ક્રિસ્પી પૌવા કટલેસ, એકદમ ઇઝી ટ્રીક સાથે અને એકદમ ઝડપથી બની જતી આ રેસીપી તો ફટાફટ મહેમાનોને યા તો બાળકોને તમારે ફટાફટ નાસ્તો જો બનાવીને ખવડાવવો હોય આ ઉનાળાની ગરમીમાં તો તમે આ પૌવાની કટલેસ તમે ટ્રાય કરી શકો છો। ખૂબ એકદમ ઇઝી અને એકદમ ઝડપથી બની જાય છે અને એકદમ હેલ્ધી પણ છે। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે એક મોટો કપ આપણે પૌવા એડ કરીશું એક મોટા બાઉલમાં અને તેમાં પાણી એડ કરી અને આપણે પૌવાને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે અને આપણે પૌવાને આ રીતે પાણીમાં રાખી અને પૌવા એકદમ ખીલા થાય ત્યાં સુધી આપણે પલાળવા દેવાના છે અને આપણે તેને એકદમ કોરા કરી લેવાના છે। હવે આપણે જોઈ લઈએ તો ધાણા લીધા છે, આદુ મરચાં લસણની પેસ્ટ, બાફેલા બટેટા, 2 મોટા બટેટા બાફીને લઈ લીધા છે, ડુંગળી કોબીજને એકદમ ઝીણી ચોપ કરી લીધું છે અને આપણે સેવ લીધી છે। હવે આપણે એક મોટા બાઉલમાં આપણે બટેટાને એડ કરીશું, બાફેલા બટેટાને, ડુંગળી અને કોબીજ આપણે ઝીણી ચોપ કરી તો એ એડ કરી દઈશું। તેમાં 1 મોટી ચમચી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જીરું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને આપણે પૌવાને એકદમ સરસ રીતે કોરા કરી લીધા છે તો હવે આપણે તે એડ કરી લઈશું। તો 1 કપ આપણે પૌવા અને 1 કપ આપણે તેમાં બટેટા એડ કરેલા છે તો એકદમ પરફેક્ટ એવો માપ છે, તમે એક વખત આ રીતે બનાવજો। હવે આપણે બધું જ મિશ્રણ છે તેને એકદમ હાથેથી આપણે ક્રશ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું તૈયાર છે, આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે હાથમાં તેલ લગાવી લઈશું અને આપણે જે આ કટલેસ બનાવવાના છે તેનો શેપ આપી દઈશું। તો તમારી પાસે કટલેસ મોલ્ડ હોય તો તમે તેને એ રીતે શેપ આપી શકો છો। આ રીતે હું ગોળ કટલેસ બનાવીને તૈયાર કરું છું તો આ રીતે આપણે ગોળ કટલેસ તૈયાર કરવાની છે। તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતે આ કટલેસ તૈયાર થઈ જાય છે અને તમે આમાં વધારે વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો। ખૂબ સરસ એવી હેલ્ધી એવો આ કટલેસ તૈયાર થાય છે, બાળકો માટે તો ખૂબ સરસ એવી રેસીપી છે। તમે આમાં કેપ્સિકમ, ગાજર, બીટ એ રીતે એકદમ સારી વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો। ખૂબ હેલ્ધી એવો નાસ્તો તૈયાર થઈ જાય છે બાળકો માટે। તો હવે આપણે આ રીતે બધી જ કટલેસને તૈયાર કરી લેવાની છે। તમે જોઈ શકો છો કે બધી જ કટલેસ આ રીતે મેં સરસ એવી તૈયાર કરી લીધી છે। તો બધી જ કટલેસ આપણે તૈયાર કરી લીધી છે, મેં મેજરમેન્ટથી બતાવ્યું છે એ પ્રમાણે કટલેસ આપણે 20થી 25 બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે એક મોટા બાઉલમાં 2 મોટી ચમચી મેદાનો લોટ એડ કરીશું અને મીઠું એડ કરીશું 1 ચમચી અને થોડું પાણી એડ કરી ગાંઠા ના રહે એ રીતે આપણે સ્લરીને તૈયાર કરી લેવાની છે। તો એકદમ સરસ રીતે આપણી સ્લરી તૈયાર છે। આપણી કટલેસ એકદમ સરસ રીતે ડીપ થાય, કોટ થાય એવી આપણી સ્લરી તૈયાર છે। હવે આપણે જે કટલેસ તૈયાર કરી હતી તે સ્લરીમાં એડ કરીશું અને જે આપણે સેવ લીધી હતી તેને હવે આપણે યુઝ કરીશું। તો આ રીતે ઉપરથી એડ કરવાની છે તો ખૂબ ક્રિસ્પી એવી આપણી કટલેસ તૈયાર થાય છે। બજારમાં મળે છે કટલેસ, તે પણ આ રીતે બનાવતા હોય છે। હવે આપણે બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે તેલ એકદમ સરસ એવું ગરમ હોય ત્યારે જ આપણે કટલેસ એડ કરવાની છે અને આપણે કટલેસને મીડિયમ
ગેસ ઉપર આપણે તળવાની નથી, આપણે હાઈ ફ્લેમ પર જ કટલેસને ફ્રાય કરવાની છે। તો એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને બંને બાજુથી ફેરવી લેવાની અને આપણી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી એવી થઈ ગઈ છે આપણી કટલેસ। તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ઇઝી એકદમ હેલ્ધી એવી આપણી આ પૌવા કટલેસ તૈયાર છે। તો આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો હું તમને તોડીને પણ બતાવી દઉં, એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલાદાર, એકદમ ચટપટી આપણી આ કટલેસ તૈયાર છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।